નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ જીપીએસસી ડેસ્ટિનેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, જે આપણી ચાલી રહી જીપીએસસી ડેસ્ટિનેશન સિરીઝની અંદર ગઈ વખત આપણે વાયરસની એક બીમારી જે અત્યારે હાલની તારીખની અંદર જે ફેલાયેલી છે ડેન્ગ્યુ વિશે આપણે ચર્ચા કરી હતી। આજે એક અગત્યની બીમારી છે જે હાલની તારીખ એપિડેમિક સિચ્યુએશન જે પૂરા ભારતની અંદર જોવા મળી રહી છે એવી એક બીમારી છે આઈ ફ્લૂ। તો આપણે આઈ ફ્લૂ ની ચર્ચા કરીએ એ પહેલા આપણે આંખ વિશે થોડી માહિતી જાણી લઈએ, પ્લસ એ બીમારી સાથે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, અહીંયા તમારી નજર સમક્ષ આઈ એનાટોમી અહીંયા જોવા મળી છે। એનાટોમીનો મતલબ થાય શરીરનું બંધારણ છે, મતલબ જે આપણા શરીરના અંગો છે એના બંધારણ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો પેલું, આંખ અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? આંખનો અભ્યાસ, આ પ્રશ્ન અત્યારની તારીખની અંદર આવનારી પરીક્ષાઓ માટે અગત્યનો બને છે। તો આપણે આંખ અભ્યાસને કયા નામે ઓળખીશું તો એ બાબત યાદ રાખજો કે આંખનો અભ્યાસ એટલે ઓપ્થાલ્મોલોજી। આંખ અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે તો આંખના અભ્યાસને ઓપ્થાલ્મોલોજી તરીકે ઓળખવામાં આવે છે। આપણી આંખના એક ડોળાનું જે વજન છે એ 7.5 ગ્રામનો એક ડોળો જે જોવા મળે છે। તો અહીંયા આપણી જે આંખની એનેટોમી છે અને એનેટોમીની અંદર આપણે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે કોઈને નેત્રદાન કરીએ છીએ તો આપણે આંખનો કયો ભાગ આપણે દાન કરતા હોઈએ છીએ તો આપણી આંખની ઉપર આપણે જ્યારે આંખને આપણે સ્પર્શ કરીએ છીએ ત્યારે એક ભાગ છે કે જે આપણને એક ટેકરા બમ્પ રૂપે જોવા મળે છે। એ ભાગને આપણે કોર્નિયા તરીકે ઓળખીએ છીએ કે જેને આપણે ગુજરાતીમાં પારદર્શક પટલ કહીએ છીએ। આ પારદર્શક પટલ જે લોકોનું ખરાબ થઈ ગયો છે એ વ્યક્તિ અંધ જોવા મળતો હોય છે। તો યાદ રાખજો કે નેત્રદાનની અંદર આંખનો કયો ભાગ દાન કરવામાં આવે છે તો કોર્નિયા દાન કરવામાં આવે છે। હવે એ કોર્નિયાની આજુબાજુનો જે ભાગ છે, હવે એ ભાગ એ શાનો બનેલો છે તો કે જેને આપણે શ્વેત પટલ કહીએ છીએ। કયું પટલ કહીએ છીએ તો શ્વેત પટલ। આ શ્વેત પટલને જ આપણે ઇંગ્લિશની અંદર કંજક્ટિવા તરીકે ઓળખીએ છીએ। હવે શ્વેત પટલ શું કામ કરે છે એની માહિતી આપણે પછી ચર્ચિત કરીએ, પણ આંખની અંદર કયા કયા ભાગ છે એ ભાગની આપણે થોડી ચર્ચાઓ કરીએ। તો આંખની અંદર પ્રકાશ છે કોર્નિયા દ્વારા એન્ટર થાય છે, એટલું યાદ રાખવાનું ખાસ બાબતે કે નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન કરવામાં આવે તો કોર્નિયા છે। ઓપ્થાલ્મોલોજી આંખના અભ્યાસને ઓળખવામાં આવે છે। હવે જે સ્ક્લેરા છે કે કંજક્ટિવા એની અંદરનું જે પટલ છે જેને આપણે સ્ક્લેરા તરીકે ઓળખીએ છીએ, આ સ્ક્લેરા શું કામ કરે છે તો સ્ક્લેરા એ આંખના શેપને જાળવવાનું કામ કરે છે ભાઈ। ચાલો, એ સિવાય આંખની અંદર રહેલું જે કાળા કુંડાળા જેવું આપણી આંખમાં દેખાતું જે ભાગ છે કે જેને આપણે આઈરિસ કહીએ છીએ, એ આઈરિસ કે જેને આપણે ગુજરાતી શબ્દની અંદર કનિનિકા તરીકે ઓળખીએ છીએ। કનિનિકા, આપણી આંખમાં રહેલું કાળા કુંડાળા જેવું દેખાતું ભાગ જેને આપણે કનિનિકા તરીકે ઓળખીએ છીએ, આ જ પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરવાનું કામ કરે છે અને કંટ્રોલ કરે છે। અને કીકીની સાઈઝની અંદર એની વચ્ચે રહેલી કીકીની સાઈઝમાં વધારો ઘટાડો કરીને પ્રકાશને આપણા આંખમાં રહેલો નેત્રમણી પર પ્રતિબિંબ કરે છે। આ નેત્રમણી એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ હોય છે કે જે પ્રોટીન પ્લસ જેલીનો બનેલો હોય, પ્રોટીન પ્લસ પાણીનો બનેલો હોય છે, જેલી જેવો ઘટ પદાર્થ। આ નેત્રમણીની જે સિલિયરી બોડી છે, સિલિયરી સ્નાયુઓ છે એની કેન્દ્ર લંબાઈને વધારો ઘટાડો કરવા માટે ખેંચી રહે છે। આ કેન્દ્ર લંબાઈ શું છે એ જાણવું હોય તો યુટ્યુબની અંદર મારો જે એક વિડીયો છે લેન્સ વિશેનો તો તમે જોઈ શકો છો, એના વિશે વધુ ચર્ચા એની અંદર આપણે કરી ચૂકેલા છીએ। ચાલો, તો સિલિયરી સ્નાયુઓ એ લેન્સની લંબાઈમાં વધારો ઘટાડો કરે છે, કેન્દ્ર લંબાઈ, અને તે દ્વારા પ્રતિબિંબ છે કે આપણી રેટિના એટલે જેને આપણે કહીએ છીએ નેત્ર પટલ પર પ્રતિબિંબ થાય છે। કે હંમેશા આપણી આંખમાં રચાતા પ્રતિબિંબ છે વાસ્તવિક અને ઉલટા હોય છે કે જે આપણું મધ્ય મગજ દ્વારા એને સીધું જોવામાં આવે છે। તો આંખની એક નાની એમથી આપણે માહિતી જોઈ ચૂક્યા, એના જે ભાગ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે। હવે આંખની અંદર રહેલું આ શ્વેત પટલ વિશે આપણે ચર્ચા કરીએ। શ્વેત પટલ એટલે જેને આપણે કંજક્ટિવા તરીકે ઓળખીએ છીએ। આ કંજક્ટિવા એ શું કામ કરે છે તો કંજક્ટિવાની સાથે જોડાયેલી છે આપણી આંખની એક ગ્રંથિ છે, એ ગ્રંથિને આપણે લેક્રિમલ ગ્લેન્ડ એટલે જેને આપણે અશ્રુ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ। લેક્રિમલ ગ્લેન્ડ આપણી આંખની અંદર ઉપરના ભાગે અહીંયા આવેલી હોય છે। આપણી આંખ જ્યાં પૂરી થાય છે કે આપણી આંખનો જે ભાગ છે કે જે આ ખૂણો છે, અહીંયા એક લેક્રિમલ હોલ આવેલો હોય છે। આ લેક્રિમલ હોલ એ સીધી જ આપણી એ નાક અને આપણા ગળા સાથે કોન્ટેક્ટમાં હોય છે। એટલે ઘણા લોકોને એમ થતું કે આંખની અંદર દવા નાખીએ છીએ તો ગળાની અંદર કેમ ઉતરતી હોય છે,
તો રીઝન એ છે કે તે હોલ દ્વારા દવા સીધી આપણા નાક અને નાક થ્રુ આપણા ગળાની અંદર જોવા મળતી હોય છે. અહીંયા આપણે વાત કરીએ તો એ લેક્રેમલ ગ્લેન્ડ છે, અશ્રુ ગ્રંથિ દ્વારા જે આપણી આંખની અંદર મોઇશ્ચર રાખવાનું જે કામ કરે છે. હવે આંખ જો ડ્રાય થાય છે તો સ્વાભાવિક છે આપણને આંખની અંદર બળતરા થતી હોય, તો મોઇશ્ચર રાખવા સાથે અશ્રુ ગ્રંથિની અંદર રહેલો એક ઉત્સેચક છે જેનું નામ છે લાઇસોઝાઇમ. આ લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક શું કામ કરે છે? લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક છે એ આંખને ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. આપણા લાળ રસમાં પણ લાઇસોઝાઇમ જોવા મળે, એ જ રીતના આપણી અશ્રુ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો એક ઉત્સેચક છે જેનું નામ છે લાઇસોઝાઇમ, કે જે આપણી આંખને ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. આ કંજક્ટિવા એ આખી આંખને મોઇશ્ચર રાખે છે અને દરેક જગ્યાએ આ લાઇસોઝાઇમ જેવા ઉત્સેચકોને પહોંચાડવાનું કામ કરે છે. પણ હવે કેટલાક જે વાતાવરણમાં રહેલા અત્યારે હાલની તારીખમાં ચાલી રહેલી એપિડેમિક સિચ્યુએશન, અત્યારે હાલની તારીખમાં આ કંજક્ટિવા બીમારી એ વાયરલ ઇન્ફેક્શન પણ છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ છે. એવું નથી કે કંજક્ટિવાઇસ બીમારી છે એ ફક્ત વાયરલ દ્વારા થાય છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન કોમ્બિનેશન છે ભાઈ. તો કયા વાયરસ દ્વારા આ કંજક્ટિવાઇસ બીમારી જોવા મળી રહી છે? તો જનરલી છે એ વાયરસનું નામ છે એડિનો વાયરસ. એડિનો વાયરસ દ્વારા આ કંજક્ટિવાઇસ જે બીમારી છે એ આપણને જોવા મળી રહી છે. નોર્મલી આ વાયરસ છે. બીજા અન્ય વાયરસ વિશે હું ચર્ચા કરું છું, પણ અહીંયા આપણે પહેલા જોઈ શકીએ છીએ કે આપણી આંખની અંદર આ વાયરસ લાગુ પડશે અને જેના કારણે આપણી જે પાંપણો છે એ પણ શું થઈ રહી છે, એની અંદર સૂજન આવી રહી છે. કેમ? તો લેક્રિમલ ગ્લેન્ડ સાથે એ જે આપણા અશ્રુ ગ્રંથિઓમાંથી એ પૂરતી માત્રામાં સ્ત્રાવ નથી થતા, આવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ગ્રંથિઓમાં પણ એ સોજા જોવા મળતા હોય છે, એટલે આપણી પાંપણો જાડી જોવા મળે છે. પ્લસ આપણી જે કંજક્ટિવા છે, એટલે એ કંજક્ટિવા દ્વારા જે આપણું આંખની અંદર સર્ક્યુલેશન થઈ રહ્યું છે, એની અંદર રહેલી જે નસો છે એ નસોની અંદર એ બ્લડ ફ્લોની માત્રા વધવા લાગે છે અને જેના કારણે પિંક આઈઝ આપણે જોઈ શકીએ છીએ. એ પિંક આઈઝ જોવા મળે છે. પ્લસ એના દ્વારા આપણી આંખમાંથી પસ નીકળવાની આ શરૂઆત થાય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ કંજક્ટિવા જે ભાગ જોવા મળે છે, કોર્નિયા ભાગ ઓલરેડી આપણે આવી ચૂક્યા, અને આપણી આઈ શિલ્ડ છે જે આપણી પાંપણો કહીએ છીએ. તો આ દ્વારા આ કંજક્ટિવાઇસ નામની જે બીમારી છે એક મુખ્ય વાયરસ રૂપે એની અંદર એડિનો જોવા મળે છે. અન્ય વાયરસની વાત કરીએ તો એન્ટેરોવાયરસ છે, પ્લસ કેટલાક ઇન્ક્લુડિંગ વાયરસ છે HSV. તો HSV નો મતલબ થાય હર્પીઝ સિમ્પ્લેક્સ વાયરસ. હર્પીઝ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા પણ આ બીમારી જોવા મળી રહી છે. એ જ રીતના અન્ય હજુ પણ છે વેરોસિલા જોસ્ટર વાયરસ દ્વારા પણ કંજક્ટિવાઇસ નામની બીમારી જોવા મળે છે. પણ એનો જે મુખ્ય વાયરસ પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખીશું, એ વાયરસનું નામ છે એડિનો વાયરસ. આ એડિનો વાયરસ દ્વારા જોવા મળી રહી છે. પ્લસ હવે શું થાય કે વાયરલ ઇન્ફેક્શનના કારણે આપણી આંખમાંથી જે નીકળતી અશ્રુ ગ્રંથિમાંથી નીકળતા જે લાઇસોઝાઇમ ઉત્સેચક એ ધીરે ધીરે આંખમાં પહોંચતા નથી, આંખો ડ્રાય થવા લાગે છે. એના કારણે વાતાવરણની અંદર રહેલા બેક્ટેરિયા પણ આપણી આંખની અંદર ગ્રોથ થવા લાગે છે. મતલબ આ બીમારી વાયરલ ઇન્ફેક્શન પ્લસ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કોમ્બિનેશન બીમારી જોવા મળી રહી છે ભાઈ. તો અત્યારે હાલની તારીખમાં આના વિશે આપણે કયા પગલાં લઈ શકીએ કે આને આપણે ફેલાવતા અટકાવી શકીએ? તો આવી બીમારીઓને ફેલાવવા માટે તો પહેલું પોતાના ઘરની અંદર વાપરાતા જે નેપકિન છે, ટાવેલ છે, એ પર્સનલ યુઝ કરવા જોઈએ. બીજું છે કે પોતાની જ્યારે આંખોને આપણે પાણી દ્વારા જ્યારે આપણે ક્લિનિંગ કરીએ છીએ તો આપણા હાથની અંદર આવા વાયરલ અથવા બેક્ટેરિયલ જે આપણી આંગળીઓના ટેરવા ઉપર લાગેલા હોય છે, તો એ આંગળીઓના ટેરવા ઉપર આપણે જે નળ ચકલીને સ્પર્શ કરી રહ્યા છે તો બેટર છે કે પહેલા આપણે હાથને સેનિટાઈઝ કરીએ છીએ અને પછી એવા નળ ચકલીને આપણે ઉપયોગ કરીશું. નહીતર શું થાય છે કે આપણા ઘરના સદસ્ય વોશ બેઝિનની અંદર આપણે જે નળ ચકલીનો ઉપયોગ કરીએ છીએ એને સ્પર્શ કરે છે પોતાનું મોઢું ધોવા માટે, તો એ હાથ પોતાની આંખે સ્પર્શ થાય છે, તો આ બીમારી ફેલાઈ રહી છે. ટાવેલ છે તો પર્સનલ અત્યારે સમય આપણે ઉપયોગ કરીશું. તો બને ત્યાં સુધી જે ચશ્મા પહેરવાનો જે રિવાજ છે એટલા જ માટે છે કે આપણને ક્યારે ખ્યાલ નથી હોતો કે આપણે ક્યારે આપણી પોતાની આંખ ઉપર સ્પર્શ કરી રહ્યા છીએ. તો એ સ્પર્શ કરવાના કારણે કોઈને આપણે હેન્ડશેક કરીએ છીએ
અથવા તો આપણે કોઈ ભાગની પુસ્તક અથવા તો કોઈ પણ જગ્યાએ સ્પર્શ કર્યો હોય તો વ્યક્તિ ત્યાં સ્પર્શ કરે છે શોર્ટ ટાઈમની અંદર ને પોતાની આંખે ક્યારેક એને મસળવા માટેનો પ્રયત્ન કરતા હોય અથવા સ્પર્શ કરે છે તો એ વ્યક્તિ થ્રુ વ્યક્તિ આ બીમારીઓ ફેલાઈ રહી છે. તો આ એક એના માઇનોર પગલાં છે. એટલે ચશ્મા કેમ પહેરવા જોઈએ. બાકી જે એક માન્યતા છે કે વ્યક્તિના સામે જોવાથી આંખો આવે છે તો બિલકુલ માન્યતા તદ્દન ખોટી છે. તો મગજમાંથી આવો વહેમ કાઢી નાખજો કે કોઈ વ્યક્તિના સામે જોવાથી પણ આંખો આવી શકે છે. તો એવું ક્યારે પોસિબલ થતું નથી. આ બીમારી એ કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટ જોવા મળતી હોય, પણ કઈ રીતે કોન્ટેક્ટ તો હું તમને સમજાવી ચૂક્યો છું કે ટાવેલ છે, નેપકિન છે અથવા કોઈ જગ્યાએ સ્પર્શ કરેલો હોય તો વ્યક્તિઓના એ સ્પર્શ દ્વારા પણ આ બીમારીઓ આ રીતે ફેલાઈ રહી છે. તો જનરલી જે આપણે જાણીએ છીએ કે આના માટેના આપણે કેવા પગલાં લેવા જોઈએ છીએ. તો અહીંયા જે વાયરસ વિશે છે તો આ વાયરસ આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. બીજું આપણે વાત કરી છે આંખનો અભ્યાસને ફરીથી હું રિપીટ કરી નાખું છું. ઓપ્થાલ્મોલોજી મતલબ આંખનો અભ્યાસ. ઓપ્થાલ્મોલોજી મતલબ કોનો અભ્યાસ છે તો આંખનો અભ્યાસ. આપણી આંખ સ્પષ્ટપણે 25 સેન્ટીમીટર થી અનંત સુધી નિહાળી શકે છે, એટલું યાદ રાખજો. અને આપણી આંખ વધુમાં વધુ 10,000 નેનોમીટર સુધી નાનામાં નાનું જોઈ શકે છે. 10,000 નેનોમીટર કરતા નાનું આંખની ક્ષમતા નથી. આપણી સ્પષ્ટપણે નિહાળવાની ક્ષમતા છે 25 સેન્ટીમીટર થી અનંત સુધી અને નાનામાં નાનું જોવાની ક્ષમતા છે 10,000 નેનોમીટર. આપણા વાળનો વ્યાસ છે 50,000 નેનોમીટર. તો આપણી આંખ વાળનો 5મો ભાગ સુધી નાનું એક અમથું જોઈ શકે છે ભાઈ. ચલો હવે જોઈએ તો વાયરસ વિશે, આંખ વિશે અને તમને ખ્યાલ હશે કે ભાઈ કન્જક્ટિવાઇસને રોકવા માટે આપણે કયા પગલાંનો ઉપયોગ કરીશું. તો આઈ હોપ આવી જ બીમારીઓ સાથે ફરીથી આપણે નેક્સ્ટ જીપીએસસી ડેસ્ટિનેશનના વિડીયોની અંદર મળીશું. તો ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.